બિપરજોય વાવાઝોડાને લઈને માંડવી તાલુકાના ગામડાઓની કેવી સ્થિતિ? જાણો ખાસ અહેવાલ માંડવી તાલુકાના મોઢવા ગામથી. નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ. માંડવી તાલુકાના ગુંદિયાળી મોઢવા ગામમાં વધુ પડતા માછીમારો વસવાટ કરે છે. હાલ વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે દરિયાઈ વિસ્તાર ખાલી કરવા સૂચના અપાઈ છે, તો ક્યાંક સ્વૈચ્છિક રીતે લોકો સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે લોકો એમ કહી રહ્યા છે કે અમને અહીં તંત્ર દ્વારા સુવિધા અપાતી નથી તેવા ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. આ ગામમાં 2500થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુનિલ મોતા, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાંથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો વાવાઝોડું આજે છેલ્લા 10 તારીખથી કચ્છ ગુજરાતની અંદર જ્યારે મંડરાઈ રહ્યું છે, ત્યારે અત્યારે અમારી ટીમ પહોંચી છે માંડવી તાલુકાના મોઢવા વિસ્તાર, મોઢવા ગામ મધ્યે. જ્યારે આ ગામની અંદર માછીમારો મોટી સંખ્યામાં વ્યવસાય ધરાવે છે, ત્યારે આ ગામની અંદર આપણે ખાસ મુલાકાતે આવ્યા છીએ. ત્યારે અહીં પણ આ વિસ્તારની અંદર રેડ એલર્ટ કરી આપવામાં આવ્યું છે. ત્યારે માછીમારોને કઈ કઈ રીતની સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે આપણે મોઢવા ગામના માછીમાર એસોસિએશનના પ્રમુખ સાથે આપણે મળીશું અને અહીંના તંત્ર દ્વારા, અહીંના મામલતદારશ્રીઓ અથવા કલેક્ટર દ્વારા કઈ કઈ રીતની એમને સૂચનાઓ મળવામાં આવી છે અને કઈ રીતના એ લોકોને આજે છેલ્લા મુલાકાત પણ લીધી છે મામલતદારશ્રી. તો આપણે ઘણી બધી વિગતો જાણીશું અહીંના માછીમાર એસોસિએશનના પ્રમુખ પાસેથી. ખાસ કરીને આપનું નામ અને પરિચય, અને અત્યારે જે માછીમારો જે આ દરિયાઈ વિસ્તાર છે આખું મોઢવા ગામ, તો માછીમારોની આ વિસ્તારની અંદર શું પરિસ્થિતિ છે અને અધિકારીઓ કઈ રીતના આ ગામની અંદર મુલાકાત લીધી છે અને કઈ રીતના આપને આશ્વાસન આપ્યું છે? सर बहन में यही है जो आश्वासन में यही है जी चालू जी मामलेदार अपना अची हुआ है, कलेक्टर पे अची हुआ है, हेवर अपना अची वारा आई मुक्त हेवर जो फोन आयो है. तो इनमें ये है जो भाई असी तो वञण लाइ तैयार आहियूं जहिड़ो की ख़तरे जहिड़ो हूंदो त, पर 2 तारीख़ वटा करे न मच्छी मार जो धंधो चालू बंदि आहे. अॼु 23 ॾींहं थिया त हेवर दरिया ते वञे जो बि बंदि आहे. त खरी रीति मच्छी मार के बि कीट ॾियणी खपे, न जी त ईअं करणु खपे. वावाझोड़ो त अचींदो हिकिड़े ॾींहं में असांखे जे माॾे शिफ्ट कनि था की न गुंदियारी कनि था, पर अॼु 21 ॾींहं थिया. अॼु मच्छी मार वीचारा वरी धंधे वग़ैरह वेठा आहिनि. त दरिया ते वञे जो बंदि आहे, हेवर ब्रिजूं बंदि कराए वधाए त मच्छी मार जो धंधो बि बंदि आहे नी. त इन खे खरी रीति राशन जे दुकान आहिनि में कीट ॾियणी खपे. न जे कीट न ॾींदा त वावाझोड़ो त कॾहिं अचींदो, उहो मारींदो की न मारींदो, तेसीं ताईं बुखे सां मरी वेंदा. त खरी रीति जेके मामलेदार आहे की कलेक्टर साहिबु आहे, त इन खे मच्छी मार के कीट ॾियणी खपे. इन खे राशन पहिरियों पुॼाइणो खपे. આજે 21 ॾींहं सां धंधो बंदि हुई त नाले ने. આની અંદર કુલ કેટલા માછીમારો વસવાટ કરી રહ્યા છે? सर मच्छी मार एॾा 15 2000 मच्छी मार आहिनि. इन जो मच्छी मार जी धंधो सां ॿियो को धंधो न. मोढवा गाम हिकिड़ो अहिड़ो आहे जिन खे ॿियो को गाम बाजू में लॻे नथो जी मच्छी मारे न मच्छी खे. આ આપણા છે પટેલ અહીંના સ્થાનિક માછીમાર એસોસિએશનના પ્રમુખ છે. તો એમનું જે કહેવું છે કે મોઢવા ગામની અંદર છેલ્લા આજે 2000 થી 2500 માછીમારો વસવાટ કરી રહ્યા છે, ત્યારે મામલતદારશ્રીઓ કે અથવા કલેક્ટરશ્રીઓ અહીંયા અનેકવાર આવી અને એમની સાથે મિટિંગ પણ કરી ગયા છે, છતાં પણ જે રોજિંદા કમાવાવાળા, રોજિંદા ખાવાવાળા, એમની જે અત્યારે છેલ્લા 15 દિવસથી શું પરિસ્થિતિ છે, તો ખરેખર એમને ફૂડ વિતરણ કરવા જોઈએ. આ વિસ્તારની અંદર અનાજની, રાશનની કીટો પણ વિતરણ કરવી જોઈએ. એમની પાસેથી, પ્રમુખ પાસેથી પણ આપણે ઘણું બધું હજી જાણીશું કે તેઓ શું કહેવા માંગે છે અને બીજી શું આપની સમસ્યાઓ છે. समस्या में तो ये न खाधे पीते जो है बराबर है, तो इन जो को रोजगार हले. हाँ इनमें अहिड़ो आहे हेवर जो दरिया में इन लकड़ा ने जो पकड़िया मरी मच्छी मारी सीजन बंद थी हुई, 1 तारीख़ वटा बंद थी हुई है. तो हेवर जो वावरो आहे इनमें लकड़ा ने जो इन मरे उखड़ी विया हूंदा निके पुठिया बनी के 5-7 ॾींहं लॻंदा तॾहिं इन जो धंधो सेट थींदो. मुंहिंजो नालो जाकूब कासम. મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે મોઢવાના, જ્યાં માછીમારો લોકો માછીમારી કહી આ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે. ત્યારે આ મારા પાછળના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આ બોર્ડો છે, એ બોર્ડોના અહીં થપ્પાના થપ્પા ખડકાઈ ગયા છે. ત્યારે આ મોઢવા ગામની અંદર છેલ્લા 2500 જેવી વસ્તી ધરાવતું આ ગામ છે. ત્યારે ખરેખર છેલ્લા 23 દિવસથી આ વિસ્તારની અંદર માછીમારી પોતાની બંધ કરી દીધી છે. સાગર ખેડૂઓ પોતપોતાના ઘરે અત્યારે છેલ્લા 23 દિવસથી બેઠા છે. ત્યારે રોજિંદા કમાવાવાળા અને રોજિંદા ખાવાવાળાની પરિસ્થિતિ આ વિસ્તારની અંદર ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે. ત્યારે અહીંના લોકોનું, સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા ફૂડ પેકેટ હોય અથવા તો અનાજ વિતરણ હોય, આ વિસ્તારની અંદર આપવું જોઈએ. અહીંના લોકોની માંગ ઉઠી રહી છે. વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે વરસાદ કે વીજળી પડવાની શક્યતા રહેલી છે. આવી આપત્તિઓથી જાનમાલનું નુકસાન નિવારવા કેટલાક અગમચેતીના પગલાં ભરવા આવશ્યક છે. સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો અને અફવાઓથી દૂર રહો. માછીમારોએ દરિયામાં જવું નહીં. અગરિયા
તથા જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ જાનમાલની સુરક્ષા માટે વહીવટી તંત્ર તરફથી સૂચના મળે ગેસ અને વીજળીના બધા જ ઉપકરણોના પ્લગ કાઢી તાત્કાલિક સલામત સ્થળે ખસી જવું. જો આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવે તો આપનો સહકાર આપશો. બારી દરવાજાનું મજબૂતીકરણ કરવું. વાવાઝોડું પસાર થઈ જાય ત્યાં સુધી ઘરની અંદર જ રહો. છત્રી, રેઇનકોટ, લાકડી, ફાનસ, બેટરી અને દોરડા હાથ વગર રાખો. છાપરા અને ધાતુની છતવાળી ઇમારતો તથા જોખમી મકાનોથી દૂર રહો. વાવાઝોડા દરમિયાન વરસાદી પાણી, ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી દૂર રહો અને વખતો વખતની સૂચનાનું પાલન કરીએ. જવાબદાર બનો. તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જનહિતમાં જારી. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ. નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120/110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મીનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો. રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર. મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો. 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો. 02266747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.